તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છે ઉત્તર ગુજરાતના ખાસ પ્રખ્યાત એવા લીલી તુવેરના ટોઠા મિત્રો। તો એના માટે આપણે આ બધી સામગ્રી જે મેન છે એ હું તમને બતાવી દઉં। તો આ આપણે લીલી તુવેર છે એ લઈ લીધી, અને આ લીલું લસણ છે, અને આ લીલી ડુંગળી છે, અને આ જે છે ને આમાં સૂકું લસણ છે, આદુ છે, લીલું મરચું છે, અને લીંબુ છે, અને આ સૂકી ડુંગળી છે એ ઝીણી સમારેલી છે, અથવા તો એને આપણે પ્યુરી બનાવેલી, અને આ છે ટમેટા, એને આપણે પ્યુરી બનાવી લીધી મિત્રો। આ મેન વસ્તુ હતી એ મેં તમને બતાવી દીધી। અને હવે આપણે છે ને આ તુવેર છે ને એને આપણે 2 સીટી કરી લેવાની છે। તો ચાલો એ હું તમને બતાવી દઉં। તો જેટલી તુવેર હોય ને એનાથી 2 ગણું પાણી લઈ અને 2 સીટી કરી લેવાની છે। તો આપણે અડધી વાટકી આ તુવેર હતી, તો આપણે 1 વાટકી પાણી નાખી દીધું, અને સાથે જ આપણે થોડી એવી આમાં આપણે અડધી ચમચી જેટલી આપણે એમાં નાખી દઈએ હળદર, અને આપણે અડધીથી પોણી ચમચી આમાં નાખી દેવાનું છે મીઠું। એટલે આપણી તુવેર છે એ સરસ મજાની બફાઈ જાય, અને જે મીઠું છે અંદર એમાં ચડી જાય મિત્રો। ઢાંકણને બંધ કરી અને 2 સીટી કરી લઈએ। આપણી 2 સીટી થઈ ગઈ, અને આપણી તુવેર છે ને એકદમ સરસ બફાઈ ગઈ મિત્રો, તમે જોઈ શકો છો। તો હવે આપણે એક કડાઈમાં 2 પાવડા જેટલું તેલ લઈ લેવાનું છે મિત્રો। આ તેલ થોડું આપણે વધારે પડતું આ શાકમાં રાખવાનું હોય છે। અને મિત્રો આ વિડીયોને તમે આખો અંત સુધી પૂરેપૂરો જોજો। આ તમને વિડીયો જોવાની પણ મજા આવશે, અને શાક જો ઘરે બનાવશો તો ખાવાની પણ મજા આવશે। આ તેલ આપણું બરાબરનું ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં ખડો મસાલો નાખી દઈએ। એમાં તમાલપત્ર છે, લવિંગ છે, કાળા મરી છે, એક તજનો ટુકડો છે, અને થોડું એવું એમાં જીરું નાખવાનું। આમાં રાઈ હોતી નથી મિત્રો। જેવો જ આપણો મસાલો કકડી જાય ને એટલે તરત આપણે લીલું લસણ નાખી દેવાનું છે એમાં, અને લીલી ડુંગળી નાખી દેવાની છે મિત્રો। એને આપણે બરાબરની પકાવવાની છે મિત્રો, બળવા દેવાની નથી આપણે। અને ચમચા વડે આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે મિત્રો, અને બળવા નથી દેવાનું। જો બળશે ને તો આ લસણની બિલકુલ ખરાબ વાસ આવશે, તમને ખાવાની શાક બિલકુલ મજા નહીં આવે। આ રીતે આપણું આ લસણ અને લીલી ડુંગળી બરાબરનું પાકી ગયું। ત્યારબાદ આપણે સૂકું લસણ, મરચું અને આદું એની આપણે પેસ્ટ બનાવી લીધી ને એને હવે આપણે નાખી દેવાનું છે મિત્રો। આમાં લસણ અને મરચું થોડું વધારે રાખવાનું હોય છે, પણ મેં થોડું ઓછું રાખ્યું છે। આ શાક છે ને એ ખરેખર તો આમ તીખું ને તમતમતું જ આ શાક બનતું હોય છે। હવે આપણે આમાં સૂકી ડુંગળીની જે પ્યુરી બનાવી હતી ને એ નાખી દઈએ, અને એને પણ આપણે બરાબરની પકાવવાની છે। આમાં થોડું એવું મીઠું નાખી દઈએ, પણ મીઠું નાખવામાં આપણે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે મિત્રો, કારણ કે આપણે તુવેરને બાફવામાં પણ મીઠું નાખ્યું હતું, એટલે મીઠું આપણે સંભાળીને આમાં નાખવાનું છે। જો મીઠું વધી જશે તો શાક આપણે સીધું જ આમને ફેંકવું પડશે, કોઈ ખાઈ નહીં શકે। ડુંગળી આપણી બરાબરની સંતળાઈ જાય એટલે આપણા બધા મસાલા છે એમાં હું તમને બતાવી દઉં। આ લાલ મરચું પાવડર, એમાં કાશ્મીરી અને તીખું, અને હળદર, ધાણા જીરું, હિંગ, અને આ જે મસાલો છે ને મિત્રો એ આપણો મસાલો જે આપણે ઉત્તર ગુજરાતમાં જે ફેમસ હોય ને એ સિક્રેટ કહેતા હોય છે, પણ આ મસાલો છે ને એ આપણો પાઉંભાજી મસાલો છે। એમાં થોડો એવો ગરમ મસાલો આપણે એડ કરવાનો છે, અને થોડા એવા કાળા મરીનો પાવડર કરીને ભેગો એડ કરી દેવાનો, એટલે સેમ ટુ સેમ આપણો આ ટોઠાનો જ મસાલો બની જશે મિત્રો। એ બધા જ મસાલા નાખી અને સાંતળી લેવાના છે થોડા એવા, અને પછી આપણે ટામેટાની પ્યુરીને એડ કરી દેવાની છે મિત્રો। એટલે આપણી આ તુવેર ટોઠાની ગ્રેવી બનીને એકદમ કમ્પ્લીટ થઈ જશે। અને જો તમને આ મારો વિડીયો સારો લાગે ને તો વિડીયોને લાઇક કરજો, એક સારી એવી કોમેન્ટ કરજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો। આ ટમેટાની ગ્રેવી છે ને એને આપણે બરાબર પકાવી લેવાની છે, ને તેલ છૂટું પડે એટલી પકાવવાની છે મિત્રો। અને આમાં થોડું એવી ગળાશ પણ હોય છે, તો એના માટે હું આમાં 1 ચમચી જેટલી આમાં ખાંડ નાખું છું મિત્રો। આમાં ઘણા ગોળ નાખતા હોય છે, પણ લીલું લસણ, ડુંગળી એને ને ગોળને વિરોધ હોય એટલે એ ન નખાય, એટલે આપણે આમાં ખાંડ નાખી દીધી મિત્રો।
આપણી ગ્રેવીમાંથી તેલ છે ને એ છૂટું પડવા લાગ્યું છે મિત્રો. આપણી આ તુવેર ટોઠાની ગ્રેવી બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણી બાફેલી તુવેરને પાણી સાથે જ આમાં નાખી દેવાની છે મિત્રો. અને આ શાક હું તમને ગેરંટી આપું છું કે એકવાર બનાવશો ને શિયાળામાં એટલે તમે લગભગ અઠવાડિયામાં 2 વખત બનાવવાનું કહેશો મિત્રો. એવું જોરદાર શાક સ્વાદમાં લાગતું હોય છે. અને આને ખાસ કરીને ખાવાનું રોટલા સાથે હોય છે મિત્રો. બાજરીના રોટલા અને તુવેરના ટોઠા એટલે ખાવામાં જલસો પડી જાય મિત્રો. શાક આપણું ઉકળી ગયું છે અને બિલકુલ રેડી થઈ ગયું છે મિત્રો. હવે આપણે થોડી જ વારમાં ગેસને કરી દઈએ બંધ. અને હવે આપણે આમાં ખટાશ માટે આમાં લીંબુ એડ કરવાનું છે મિત્રો. તો મેં સમારીને તૈયાર રાખ્યું છે મિત્રો. આ લીંબુ છે એને આપણે આમાં નીચોવી નાખવાનું છે મિત્રો. અને ખાવામાં આ શાક સ્પાઇસી હોય છે મિત્રો. એટલે સ્પાઇસી, ખટાશ અને ગળાશ બધી જ વસ્તુ આમાં મિક્સમાં હોય છે મિત્રો. તો આ શાક આપણું બિલકુલ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. હવે આપણે આની પ્લેટ કરી લઈએ રોટલા સાથે અને પછી હું તમને આગળ બતાવું મિત્રો. આમાં મિત્રો સૂકી તુવેરના પણ ટોઠા બનતા હોય છે, એનો પણ વિડીયો આપણે પછી બનાવશું. તો આપણે આ ડીશ કમ્પ્લીટ તૈયાર બનાવીએ. હવે તો આ તુવેરના ટોઠા લઈ લઈએ અને સાથે જ આપણે સમારેલી ડુંગળી કચુંબરમાં અને બાજરીનો રોટલો મિત્રો. આ તુવેરનું શાક જોઈને જ તમને ખાવાનું મન થશે મિત્રો. સાથે જ આપણે આમાં બાજરાનો રોટલો મૂકી દઈએ હવે. અને સાથે આપણે મસ્તીની ઘાટી એવી છાશ રાખી દઈએ મિત્રો. એટલે ખાવામાં જલસો પડી જાય. આ છાશનો ગ્લાસ. આ આપણા ટોઠા એકદમ કમ્પ્લીટ છે બનીને મિત્રો. અને ખાવા માટે જોરદાર મજા આવે મિત્રો. જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.